થાય અભિક્રિયાઓને સમીકરણો આમાંથી x અને y વાળા ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે દર વખતે આ ક્વેશ્ચન રિપીટ થાય x અને y વાળા એક વખત તમારા આ સમીકરણો બી જોઈ લેજો પછી આપણે નીચે જતા જઈએ તો વાસ્તવ આ જે છે પાઠ્ય પુસ્તકની પ્રવૃત્તિઓ 1.6 1.8 અને 1.9 આ ખાસ કરીને જોઈ લેજો કેમ કે દર વખતે આમાંથી એક ક્વેશ્ચન આવે છે આમાં બી ચેપ્ટર નંબર 2 આપણે સ્કીપ કરવાનું છે હવે આપણે આવીશું ચેપ્ટર નંબર 3 ઉપર ધાતુઓ અને અધાતુઓ આમાં લખેલું છે મોસ્ટ આયન નો મતલબ એવું કે આમાંથી કોઈ બી બે ક્વેશ્ચન આવશે તો આ જોઈ લેજો એક વખત ગયા વખતે ઇલેક્ટ્રોફાઇલ ડિફાઇન હતું આ x અને y વાળા આવી શકે છે પછી ચેપ્ટર નંબર 6 જોઈ લઈએ નિયંત્રણ અને સંકલનમાંથી દર વખતે રિફ્લેક્સ આર્ક પૂછાય છે આ મોસ્ટ આયન છે ન્યુરોનનું ડાયાગ્રામ પૂછાતો રહે છે પછી નીચે જતા જઈએ આપણે તો આમાં ક્વેશ્ચન નંબર 6 જે છે એન્ડોક્રાઇન તંત્ર આ એક વખત જોઈ લેજો આ બહુ આયન છે આવી શકે છે પછી આપણે જોઈ લઈશું સજીવો અને પ્રજનનની મોસ્ટ આયન આમાંથી કોઈ બે ક્વેશ્ચન આવે છે દર વખતે મેલ પૂછાય છે આ વખતે સ્ત્રી પૂછવાની સંભાવના છે તો સ્ત્રી જોઈ લેજો ગર્ભ નિરોધક આગે પણ જોઈ લેજો અને આ છેલ્લા બે ટિશ્યુ કલ્ચર અને રાઇઝોપસ બીજાણુ એટલે કે સ્પોર ફોર્મેશન આગે પણ જોઈ લેજો જો બોર્ડ એક્ઝામમાં જતા પહેલા પછી આપણે નીચે ચાલીએ પ્રકાશનું પ્રવર્તન અને એમાં મોસ્ટ આયન છે કોઈ બી એક ઓબ્જેક્ટ તમને આપેલું હશે ગમે ત્યાં મૂકેલું હશે આ સાઇન કન્વેન્શન ને થોડું જોઈ લેજો ચિહ્ન પરંપરા પછી આપણે નીચે જતા જઈએ આમાંથી બે ક્વેશ્ચન આવશે પછી આ જે સાતમું ક્વેશ્ચન છે આ વખતે આવી શકે છે દંત ચિકિત્સક દર્દીના દાંત માટેનું પ્રતિબિંબ જોવા માટે વિશિષ્ટ અરીસાનો ઉપયોગ કરવામાં આવે ક અને બ માં ક કે ખ આ બે પૂછી શકે છે તમને આ એક જોઈ લેજો પછી આપણે આ 10મું ચેપ્ટર સ્કીપ કરશો તો ચાલશે મેં એમાં જ એડ કર્યું છે બ્લુપ્રિન્ટમાં આ ચેપ્ટર નથી પણ એક વખત તમે જોઈ લેજો બ્લુપ્રિન્ટમાં તો તમને એક સમજ પડી જશે પછી આપણે ચેપ્ટર છેલ્લું વિદ્યુત વાળું ચેપ્ટરમાં આપણે જોઈએ